Very good morning, students. In the previous lecture, we have learned how to create simple select queries. Simple select queries are created on single table. We have the same database, same tables and same queries, so that you can easily remember. અને આપણે ઉપરા લેક્ચર્સ લઈએ છીએ એટલે તમને એમાંય ડિફિકલ્ટ ન લાગે. હા, ગઈકાલે તમે જોયું હોય કે આપણે અહીંયા સિલેક્ટ ક્વેરી બનાવી હતી દરેક ટેબલ ઉપર બબે. ઓકે, 1 2 1 2 1 2 1 2. તો in that way we have completed simple select query. Now today we are going to learn multiple table queries. નાવ ગર્લ્સ, મલ્ટી ટેબલ ક્વેરી જે છે એ સિલેક્ટ ક્વેરી જ છે. એટલે આપણે જે હમણાં કરી હતી ઇન ધ સેમ વે એ જ રીતે કરવાની છે, પણ એમાં તમે એકથી વધારે ટેબલ યુઝ કરી શકો અને જે કન્ડિશન્સ આપણે મૂકતા હતા એ પણ મૂકી શકો. નાવ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ વાય ડુ વી રિક્વાયર મોર દેન 1 ટેબલ્સ ઇન અ સિંગલ ક્વેરી? Why do we require this? એવી જરૂર કઈ છે? So as you know girls that we have divided our database in different tables. You know this very well. અલગ અલગ ટેબલમાં ડેટાબેઝને ડિવાઈડ કરી છે and in each table we have different fields. Now sometimes you require that I want to fetch some data from one table, some data from another table. Why? Let me give you practical example. We have student table. આપણી પાસે છે, આમે ખોલીને બતાવ્યું તમને. We have student table. Now what do I want? I want names of the students. Obvious છે, તો બધાને ખ્યાલ જ છે. I want names of the students. I want their fee, કે કોની કેટલી ફી છે. But with that I want name of the course which she is doing. જો બરાબર કાન જરાક ખુલ્લા રાખજો, આંખ બંધ રાખો તો વાંધો નહીં, આંખ બંધ રાખશો તો સરસ સમજાશે, પણ કાન જરાક સરસ ખુલ્લા રાખજો. કે મને શું જોઈએ છીએ? સ્ટુડન્ટના નામ જોઈએ છે, એની ફી જોઈએ છે અને એ કયો કોર્સ કરે છે. નંબર નહીં, હા, નંબર ઉપરથી મને કેમ ખબર પડે કે 1 નંબરનો? આ તો 15 કોર્સ છે કોલેજમાં, તો કયા નંબરનો કોર્સ કયો છે આઈ કે નોટ રિમેમ્બર. તો આઈ વોન્ટ કોર્સ નેમ. કે સપોઝ પ્રિયા, હર ફી ઇઝ 35,000 એન્ડ હર કોર્સ ઇઝ સપોઝ બીબીએ. સાચો જ આવવો જોઈએ પાછો. અહીં કરતી હોય બીબીએ ને આવે બીસીએ, કરતી હોય બીસીએ ને આવે એમબીબીએસ, એમ નહીં, સાચો આવવો જોઈએ. ફોર દેટ વી હેવ ટુ વેરીફાઈ. આપણે વેરીફાઈ પણ એમાં કરવું જોઈએ કે સાચું આવે છે કે ખોટું આવે. મિક્સિંગ તો આવે. જો રિલેશનશિપ ખોટી હોય ને તો બધું મિક્સિંગ આવે, પણ રિલેશનશિપ સાચી હોય ને તો સાચો જ ડેટા આવે. કે પ્રિયા કોર્સ નંબર 1 કરતી હોય તો કોર્સ ટેબલ ખોલો જોઈએ, એમાં કોર્સ નંબર 1 બીબીએ છે તો પ્રિયાની સામે બીબીએ જ લખેલું આવે. સપોઝ આપણે રેન્ડમ લઈ લઈએ, કોઈ પણ અહીંયા નેહા છે તો નેહા ઇઝ ડુઈંગ કોર્સ નંબર 3. તમે યાદ રાખજો, પ્રિયા અને નેહા. તો કોર્સ નંબર 3 કોર્સ ટેબલ, કોર્સ નંબર 3 કયો છે તો કે એમબીએ. તો નેહાની સામે શું લખેલું આવવું જોઈએ? એમબીએ. આ કેવી રીતે આવે? આમાં તો છે નહીં, એક ટેબલમાં તો છે જ નહીં. તો હાઉ ઇઝ ધેટ પોસિબલ? તો આપણે એમને નેહા લખી નાખીને એની સામે કોર્સનો ગમે તે કોર્સ ગોતી આવીએ, એમ ન ચાલે. બરાબર સાંભળજો કે મલ્ટી ટેબલ ક્વેરીઝ તો જ વર્ક કરે કે જો રિલેશનશિપ સાચી હોય. રિલેશનશિપ સાચી તો જ હોય કે જો પ્રાઇમરી કી અને ફોરેન કી સાચા બનેલા હોય. એટલે નાવ આર યુ ગેટિંગ? કે જો બંને વચ્ચે એક ફિલ્ડ કોમન છે, કોર્સ કોડ, એટલે કમ્પ્યુટર ખરેખર એક્સેસ શું કરશે હું તમને કહી દઉં. તમને તો ડાયરેક્ટ રિઝલ્ટ જ મળવાનું છે, પણ એક્સેસ શું કરશે તો કે પહેલાં નેહાને પકડશે, કારણ કે આપણે સ્ટુડન્ટ નેમ કીધું છે કે નેહા. નેહાની ફી લેશે તો કે 10,000. પછી એનો કોર્સ કોડ લેશું કે 3. હવે એ રીડ કરી લેશે કે આનો કોર્સ કોડ નંબર 3 છે, પણ કોર્સ કોડ નંબર મારે દેખાડવાનો નથી. મારે શું દેખાડવાનું છે? કોર્સ નેમ. ઇટ વિલ ગો ટુ કોર્સ ટેબલ. આ ટેબલમાં જશે. કયા ટેબલમાં? કોર્સ ટેબલમાં. ઇટ વિલ ફાઇન્ડ કે 3 નંબરનો કોર્સ ક્યાં છે તો કે એમબીએ.
તો એથી MBAને ઉપાડશે અને તમારી જે ક્વેરી હશે હમણાં આપણે કરીએ છીએ એમાં એ નેહાની સામે શું લખેલું આપશે, MBA. ખ્યાલ આવે છે? આટલી બધી મહેનત કરવી પડે છે એક્સેસને, કોઈ પણ RDBMSને. પણ એ મહેનત તો જ કરે કે જો તમે રિલેશનશિપ સાચી બનાવી હોય. જો એ ખોટી હોય તો એક્સેસ મહેનત તો કરી લે પણ આઉટપુટ હંમેશા ખોટું આવે. કેવું આવે? ખોટું આવે. આર યુ ગેટિંગ? કે જ્યારે તમારે એકથી વધારે ટેબલમાંથી ડેટા જોઈએ છીએ ત્યારે રિલેશનશિપ સાચી હોવી જોઈએ. પહેલાં તો રિલેશનશિપ હોવી જોઈએ, ન હોય તો બધું ખોટું જ આવે. જો હોય તો પણ એ કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ. જો ખોટી હોય તો રિઝલ્ટ ખોટું આવે. સામાન્ય વાત છે ને કે તમારે ક્લાસ છે, આટલો મોટો ક્લાસ છે, ધારો કે એમાં 100 જણા છે, 100 સ્ટુડન્ટ્સ છે, બરાબર. 100 સ્ટુડન્ટ્સ છે એમાં તમારે કોઈની બુક જોઈએ છે, તમારે કોઈ પણ એકની બુક જોઈએ છે કે મેં વિના મેડમના લેક્ચર અટેન્ડ નથી કર્યા અને એમણે કીધું છે એક્ઝામ વખતે, પ્રેક્ટિકલ એક્ઝામ વખતે આ બધું લખીને આવજો. મારી પાસે તો કાંઈ છે નહીં. એવા હશે ને, ઘણા હશે, નીકળી આવશે. હા, તમને હું ત્યારે કહીશ એક્ઝામમાં કે આવું મેં કીધું હતું ને તમને લોકોને લેક્ચરમાં. ઘણા નીકળી આવશે હીરા, બધા ડાયમંડ્સ. તો હવે તમારે કોઈની બુક જોતી હોય, હા, કોઈ પાસેથી શેરિંગ કરવું છે તો શું જોઈએ? તો કે યુ મસ્ટ હેવ રિલેશનશિપ્સ વિથ હર. કંઈક તો રિલેશનશિપ હોવી જોઈએ ને. કોલેજે તો આવતા નથી તો તમે એને ઓળખતા હોવા જોઈએ, કોઈ એકાદ વખત વાત કરી હોવી જોઈએ. અધરવાઇઝ હાઉ કેન યુ બોરો સમવન્સ બુક? અને રિલેશનશિપ પણ કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ. સાચી એટલે કે આપણી ભાષામાં સારી હોવી જોઈએ. હા, કે એ તમને બુક આપે એવા તમારા સંબંધો હોવા જોઈએ. હા, તમારું નામ પડે ને ભડકે એવા સંબંધ હોય તો રિલેશનશિપ કેવી કહેવાય? ખોટી કહેવાય. ખોટી રિલેશનશિપ હોય તો આપતી હોય તો બીજું કોઈક આપતું હોય ને ના પાડી દે કે તું ન આપતી હો, અને આપવા જેવું નથી. ખ્યાલ આવે છે? કે વેન યુ વોન્ટ ટુ શેર સમથિંગ, આપણું આ જે વસ્તુ આપણે રિયલ લાઈફમાં કરીએ છીએ ને એ જ અહીંયા લાગુ પડે છે કે વેન યુ વોન્ટ ટુ શેર સમથિંગ વિથ સમવન તો યુ શુડ હેવ રિલેશનશિપ વિથ દેટ પર્સન, રાઈટ? ઇન ધ સેમ વે ઇફ યુ વોન્ટ ટુ fetch data from more than one tables, so there must be relationship between those two tables. First of all, let us write the definition. આપણી નોટપેડની ફાઇલ ખોલવી પડશે ને, મેં ખોલી નથી આજે, તમને આપણે ખોલીને બાદ મૂકી દઈએ. મારા ફોલ્ડરમાં હતી ને, હા આ ફાઇલ હતી ને. સેજ ફોન્ટ નાના કરી નાખું તમને લોકોને, મને એમ છે વંચાતું તો હશે. બહુ વધારે મોટા રાખ્યા છે. ઓકે, બહુ નાના નથી કર્યા પણ આઈ થિંક યુ કેન રીડ ઇટ. અહીંયા સુધીનું તો બધું લખેલું હશે જ, બરાબર. આ પહેલી હતી સિમ્પલ સિલેક્ટ ક્વેરી, હવે બીજી આવશે મલ્ટી ટેબલ સિલેક્ટ ક્વેરી. જો તમારી સામે જ બધું કરતી જાઉં છું, આમાં કંઈ રેડીમેડ નથી, બરાબર. 2 મલ્ટી ટેબલ સિલેક્ટ ક્વેરી. મલ્ટી ટેબલ સિલેક્ટ ક્વેરી એમાં આપણે ક્વેરી નંબર 1. આમાં પણ સિલેક્ટ ક્વેરી આવશે ને ત્યાં હંમેશા લિસ્ટ જ આવશે. તો કે લિસ્ટ નેમ્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ their and names of students with their course name. આ તો જાતે બનાવે એટલે એવું થાય, છેકછાક થાય. રેડીમેડ હોય તો ન થાય. આ બધું રેડીમેડ બુકમાં હોય. તમે બુક ખોલશો ને તેમાં ઘણું બધું મળી આવશે. પણ જનરલી આઈ ડોન્ટ ફોલો બુક, કારણ કે જાતે બનાવેલું હોય ને એની મજા અલગ છે. ક્યારેક જાતે કંઈક વસ્તુ બનાવજો તો તમને ખ્યાલ આવશે કે એની મજા અલગ જ છે, તમને વધારે સમજાય, વધારે ભાવે. આપણે કંઈક જાતે બનાવ્યું હોય ને તો વધારે ભાવે. સો આઈ વોન્ટ નેમ્સ ઓફ સ્ટુડન્ટ્સ વિથ ધેર કોર્સ નેમ. અને હા, ફી એ જોઈએ છે ને, કોર્સ નેમ એન્ડ ફી. તો ગર્લ્સ પહેલાં આપણે જોવું પડશે કે 3 ફિલ્ડ ક્યાં ક્યાં છે. આપણે ઓલરેડી જોઈને જ આવ્યા છીએ કે નામ અને ફી છે એ સ્ટુડન્ટ ટેબલમાં છે. નામ અને ફી ક્યાં છે? સ્ટુડન્ટ ટેબલમાં છે. પણ કોર્સ નેમ એમાં નથી. પણ હા, કોર્સ કોડ છે કે જે કોમન છે 2 ટેબલની વચ્ચે. ઓકે, એ આપણે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. હમણાં આપણે ક્વેરી ખોલશું ને એટલે એની જાતે એક્સેસ ચિંતા કરશે. જોજો, તમને ખાલી એ ખબર હોવી જોઈએ કે હાઉ મેની ટેબલ્સ આર રિક્વાયર્ડ ઇન ધીસ પર્ટિક્યુલર ક્વેરી. તો મને ખબર છે કે 2 ટેબલ્સ આર રિક્વાયર્ડ. અને એ કયા 2 ટેબલ છે? તો કે સ્ટુડ એન્ડ કોર્સ. જોજો હમણાં જાદુ. શું જાદુ થશે?
થઈ ગયું? આ કયું જાદુ થયું? આપણે અહીંયા કર્યું હતું ને એ જાદુ છે. આપણે ક્યાં જાદુ કર્યું હતું? અહીંયા કર્યું હતું ને રિલેશનશિપમાં. ક્યાં ગયું છે ને? હા, આપણે પહેલાં કરી નાખ્યું છે. ઓકે, એને હું ક્લોઝ કરી દઉં છું. એ અહીંયા આપણી સામે આવીને ઊભું રહી ગયું. જો હા, આપણે કંઈક પહેલાં સારું કામ કર્યું હોય ને તો ભવિષ્યમાં એ તમને આડું આવે ને આવે જ. તો એ સારું કામ આપણે કરીને આવ્યા છીએ ઓલરેડી રિલેશનશિપનું, તો એ અહીંયા આપણને સામે આવી ગયું કે જો ભાઈ તમે આટલું પહેલાં વર્ક કર્યું છે તો એ તમને અહીંયા જે છે એ રેડીમેડ મળી જશે. હવે તમે આમાંથી ખાલી ફિલ્ડ સિલેક્ટ કરી લો. તમે અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકો આવી રીતે, બરાબર. અહીંથી પણ કરી શકો. ફી અને કોર્સ નેમ છે, અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકો ઓર અહીંથી તમે સિલેક્ટ પણ કરી શકો કે કોર્સ ટેબલ છે તો કોર્સ નેમ. ખ્યાલ આવ્યો? નથિંગ, કોઈ કન્ડિશન નહીં, કાંઈ જ તમારે મૂકવાની જરૂર નથી. યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ એનીથિંગ ઇફ યોર રિલેશનશિપ ઇઝ રાઇટ. રિલેશનશિપ જો સાચી હશે તો તમારો ડેટા સાચો જ આવશે, એમાં ક્યાંય મિસ્ટેક નહીં હોય. આપણે 2 રેકોર્ડ ચેક કર્યા છે, એક પ્રિયાનો અને એક નેહાનો. હા, પ્રિયા છે એ BBA કરે છે ને નેહા છે એ MBA કરે છે. આપણે બીજા કોઈનું કરવું હોય તો એ કરી શકશું, ગમે તેનું રેન્ડમ આપણે કરશું. ક્લાસમાં તો હું સ્ટુડન્ટ પાસે જ કરાવું કે તમે કહો ચાલો આનું કરીએ. અત્યારે પોસિબલ નથી એટલે હું કહીશ એનું જ આપણે કરવું પડશે. લેટ અસ સેવ ધીસ ક્વેરી. આનું નામ આપણે રાખશું, આ મલ્ટિપલ ટેબલ ક્વેરી છે ને, અને 2 ટેબલ ભેગા છે આમાં, તો S અને C, સ્ટુડન્ટ અને કોર્સ એનું 1. હા, સ્ટુડન્ટ અને કોર્સ બંને, અને હા ક્વેરીનું ક્યુ રાખે છે ને SCQ1. ઓકે, SCQ1, કારણ કે 2 આમાં ટેબલ ભેગા છે. SCQ1 રેડી? જો બેમાં આવી, આમાંય આવી ને આમાંય આવી. Now we have to view the output. જુઓ, પ્રિયા BBA, નેહા ક્યાં ગઈ? નેહા MBA. જોઈ લો. હા, પહેલાં આપણે થોડુંક મોટી સાઇઝ કરી નાખીએ, તમને ઇઝીલી વંચાય છે. લુક, નાવ રેન્ડમલી વી કેન ચેક. તમને મન થાય કે આનું ચેક કરો, ધારો કે સૌમ્યાનું ચેક કરો તો LLB કરે છે કે નહીં, અથવા તો સીમાનું ચેક કરો BSc કરે છે કે નહીં, ઓર શેફાલીનું ચેક કરો BBA કરે છે કે નહીં. તો આપણે 1-2નું યાદ રાખી લઈએ, પછી આપણે ચેક કરવા જઈએ. કેવી રીતે ચેક કરશું? તો કે બંને ટેબલ આપણે ભેગા કરવા પડશે અને ચેક કરવું પડશે કે ભાઈ આ જે કોર્સ નંબર છે એનો જે કોડ છે એ જ આવે છે કે બીજા કે આવે છે. તો આપણે એક સૌમ્યાનું કરીએ કે સૌમ્યા ઇઝ ડુઈંગ LLB, અને બીજું કોનું રાખશું આપણે? આ સીમાનું રાખીએ, બંને S ઉપરથી રાખીએ એટલે યાદ આવે BSc. એક સૌમ્યા LLB કરે છે અને સીમા BSc કરે છે. હવે આ ક્વેરીને હું કરી દઉં છું બંધ. તમારે જોયું હોય તો જોઈ લો પહેલાં. ઓકે, આવી રીતે. આમ તો જોવામાં કંઈ છે જ નહીં, સમજવાનું જ છે ખાલી. જોવામાં તો અમે 2 ટેબલ લઈ લીધા અને આ 3 ફિલ્ડ. રિલેશનશિપવાળું કામ પતી ગયું એટલે અહીંયા તકલીફ છે જ નહીં કાંઈ. હવે આપણે ખોલીએ કોર્સ ટેબલ, સ્ટુડ ટેબલ. આપણે કયું નામ લીધું હતું ગર્લ્સ? સીમા. સીમા BSc કરે છે. ક્યાં ગઈ સીમા? અરે, સીમાનો કોર્સ કોડ 2 છે. કોર્સ ટેબલ ખોલો, કોર્સ કોડ 2 કયો છે? તો કે BSc છે. પછી સૌમ્યા ખોલો, સૌમ્યાનો કોર્સ કોડ છે 4, કોર્સ 4 LLB. સૌમ્યા LLB કરે છે. ખ્યાલ આવે છે? કોઈનું જો મિક્સિંગ નહોતું આવતું, ઓકે, કરતા હોય કંઈક ને આવે કંઈક, એવું ન આવે, પરફેક્ટ જ આવે. પણ વી હેવ ચેકડ રેન્ડમલી. આપણે બધાનું એકનું ચેક કરવા નથી બેસતા, પણ રેન્ડમ ચેક કર્યું, દેટ મીન્સ કે ઇટ ઇઝ કરેક્ટ. ટેબલનો ડેટા છે એમાંથી ક્વેરીમાં જે ડેટા આવે છે એ એકદમ પરફેક્ટ છે, વિધાઉટ એની મિસ્ટેક. ખ્યાલ આવ્યો? આવું વેરિફિકેશન આપણે ક્યારે કરવું પડે? કે જ્યારે તમારી પાસે મલ્ટિપલ ટેબલ ક્વેરી છે. સિંગલ ટેબલ ક્વેરીમાં કંઈ વેરિફિકેશન ન આવે, મલ્ટી ટેબલ ક્વેરીમાં થોડું વેરિફિકેશન કરવું પડે. ગોટ ઇટ? ખ્યાલ આવ્યો? હવે આપણે PC ટેબલ અને સ્ટુડન્ટ ટેબલ એ બંનેનું કરીએ. PC ટેબલ એન્ડ સ્ટુડન્ટ ટેબલ. પહેલાં આપણે ક્વેરી લખી લઈએ. આમાં એટલી બધી નહીં કરીએ હો, આ તો એને જેવી જ છે, પછી કન્ડિશનને એવું મૂકવાનું રહેશે. લિસ્ટ સ્ટુડન્ટ ID નેમ
city, age and PC name of all students. What do I want? I want to fetch student ID, name of the student, city, age and PC name. બધું યાદ ન રહે તો આપણે અહીંયા આવીને જોઈ લેવાનું. હા, તમે લખજો. અહીંયા હું થોડુંક તમને ઉપર કરી દઉં એટલે તમને લખવાનું ફાવે. હવે આગળનું તો લખેલું જ છે એટલે તમને જરાક સરખું દેખાય. આ ફૂલ સ્ટોપ જો, ફૂલ સ્ટોપ અહીંયા આવી ગયું. તો હવે મારે કયા બે ટેબલ જોશે? હા, એ નક્કી કરી લેવાનું છે. ક્રિએટ ક્વેરી ડિઝાઇન. આઈ વોન્ટ સ્ટુડન્ટ ટેબલ એન્ડ પીસી ટેબલ. 1 to 1 રિલેશનશિપ છે ને, બંનેની વચ્ચે 1 to 1 છે. હવે શું કામ 1 to 1 છે એ હવે મારે નથી કહેવું. જેને યાદ ન હોય પાછળ જઈને જોઈ લેજો બીજા લેક્ચર્સ. આઈ વોન્ટ આઈડી ઓફ ધ સ્ટુડન્ટ, આઈ વોન્ટ ધેર નેમ, ધ સિટી, ધેર એજ અને એ કયા પીસી ઉપર બેસે છે એટલે કે એનું પીસીનું નામ, કોડ નહીં, નામ, પીસી નેમ. ઓકે, 5 fields are required. How many fields? 5 fields. આમાં આવશે S P Q 1. Student PC query 1. Run this query. Look. Priya is sitting on PC blue, Purvi red, Shefali yellow, Mittal white, હિના ગ્રીન, લીના બ્લેક છે. આ સાચો જ ડેટા હોય. હવે આપણે વેરીફાઈ કરવાની જરૂર નથી વારે વારે, કેમ કે રિલેશનશિપ સાચી છે, ડેટા સાચો જ હોય. ખ્યાલ આવ્યો? હા, આ પીસી નેમ નહીંતર સ્ટુડન્ટ ટેબલમાં છે જ નહીં. છે નથી ને? તો મારે કેટલી વાર રિપીટ કરવું પડે? બધું આટલા બધા પીસીને નામ લખવા પડે. એક જ વખત એન્ટર કર્યા છે અને એ ક્યાંથી આવી ગયા? પીસી માસ્ટરમાંથી. આ પીસીનું જે ટેબલ છે એમાંથી એ ફેચ થઈ ગયું. ખ્યાલ આવ્યું? આઈડિયા આવી ગયો? મલ્ટિપલ ટેબલ ક્વેરીઝ. હવે ગર્લ્સ આ જ ક્વેરી છે એના ઉપર આપણે કન્ડિશન પણ મૂકી શકીએ, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું કે હાઉ ટુ અપ્લાય કન્ડિશન. આમાં આપણે શું કન્ડિશન મૂકશું? આમાં તમે કયો આપણે એ કન્ડિશન મૂકી દઈએ. એજ મૂકવી છે કે સિટી મૂકવું છે? પીસી નેમ પણ મૂકી શકીએ. પીસી નેમ બ્લુ, રેડ, યલો, વ્હાઇટ, ગ્રીન, કોડ પણ જે પણ હોય બધા 5 ફિલ્ડ એવા છે ને જેના ઉપર કન્ડિશન મૂકી શકાય એમ છે. એક જ હોય તો કન્ફ્યુઝન ના થાય. આપણે અત્યારે પહેલાં સ્ટુડન્ટ આઈડી ઉપર મૂકીએ કે વેર સ્ટુડન્ટ આઈડી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 110. એટલે 1 થી 10 સ્ટુડન્ટ જ આવે, 1 થી 15 ન આવે. આવ્યા? 1 થી 10. બીજી કન્ડિશન એ મૂકીએ કે 1 થી 10 જ, પણ 1 થી 10માં પણ જે રાજકોટવાળા હોય એ જ આવે, એ સિવાયના કોઈ ન આવે. 1 થી 10માં સિટી કયું હોવું જોઈએ? રાજકોટ. સિટી કયું હોવું જોઈએ? રાજકોટ. ઓકે, 1 થી 10માં જેટલા સિટી રાજકોટવાળા હશે 4. હા, 4 સ્ટુડન્ટ્સ હુ આર ફ્રોમ રાજકોટ ઇન આઈડીઝ 1 to 10. એટલે 101 to 110. ખ્યાલ આવ્યો? એટલે આ કન્ડિશન તો પહેલાં આપણે જે મૂકતા હતા એમ જ મૂકી શકીએ છીએ. ઓકે, એમાં કાંઈ ઇશ્યુ નથી. તો હું એક કામ કરું છું, આ ત્રીજી ક્વેરી થઈ ગઈ આપણી. આ થર્ડ ક્વેરી અહીંયા કોપી કરી દઉં છું હું. આ બધું સેમ જ છે, સેમ રહેશે. ઓફ નેમ, સિટી, એજ એન્ડ પીસી નેમ ઓફ all students, of all नहीं लखिए, of the students whose ID is less than or equal to 110 and city is રાજકોટ. ઓકે, તો આ આપણી થર્ડ ક્વેરી થઈ ગઈ કે બે ટેબલમાંથી ડેટા ફેચ કરવો છે, પણ એ કન્ડિશનના બેઝ ઉપર કે આ કન્ડિશન સાચી પડતી હોય
તો જ આવે. ઓકે, ફોર્થ ક્વેરી. ફોર્થ ક્વેરીમાં આપણે ગર્લ્સ 3 ટેબલ ભેગા કરીએ. થોડીક અઘરી થઈ જશે, બહુ ન સમજાય તો વાંધો નહીં, એટલું બધું મગજમાં લેવાની જરૂર નથી, પણ મને એમ થાય કે કરાવું. કે ફોર્થ ક્વેરીમાં આપણે 3 ટેબલ ભેગા કરશું. કયા 3 ટેબલ? તો કે ટીચર, સ્ટુડન્ટ અને જંક્શન. કારણ કે ટીચર અને સ્ટુડન્ટની વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ કોઈ નથી, તો આપણે જંક્શન ટેબલનો હેલ્પ લેવી પડશે. શું કરવું પડશે? હેલ્પ લેવી પડશે. સ્ટુડન્ટ, જંક્શન, ટીચર. ઓકે, 1 to many, 1 to many. બરાબર. હમણાં ક્વેરી લખું છું કે શું કરવાનું છે, પહેલાં જોઈ લ્યો કે શું આવે છે. આઈ વોન્ટ નેમ ઓફ ધ સ્ટુડન્ટ એન્ડ નેમ ઓફ ધ ટીચર. હા, સ્ટુડન્ટનું નામ અને એની સામે ટીચરનું, કે આ સ્ટુડન્ટ છે એ કયા. અચ્છા, આપણે જંક્શન ટેબલમાં ડેટા છે પહેલાં? લેટ મી ચેક. જંક્શન ટેબલમાં ડેટા જ નહીં હોય. ઓ, ડેટા જ નથી, કંઈ આવશે જ નહીં, કાંઈ વાંધો નહીં. ચલો પહેલાં આપણે એ કરીએ કે આમાં કંઈ આવશે જ નહીં. કયા સ્ટુડન્ટ કયા ટીચર પાસેથી ભણે છે એ કંઈ આપણે લખ્યું જ નથી, તો ક્યાંથી આવે? જો ન આવે ને, કાંઈ ડેટા ન આવે. ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ એન્ટર ડેટા ઇન જંક્શન ટેબલ. તો આઈડી 101 હોય, ટીચર કોડ 1. આઈડી 102, ટીચર કોડ 1. આઈડી 103, ટીચર 4. આઈડી 104, ટીચર 3. આઈડી 105, ટીચર 1. હું રિપીટ કરું છું, આઈડી 101, ટીચર 6. અચ્છા, આમાં તમે ખોટો ડેટા નાખશો ને હમણાં, જો એક મિનિટ મોટા ફોન્ટ કરી દો. જો આમાં ખોટો ડેટા નાખીશ ને હમણાં, ખોટો એટલે કે એવો આઈડી નાખીશ કે જે છે નહીં, તો હમણાં એરર આવશે. આપણી પાસે 100 નંબર નો આઈડી નથી, 1000 નોય નથી. આવી એરર. You cannot add or change a record because a related record is required in table stud. એટલે શું? બહુ ફાસ્ટ બોલી ગઈ કે સ્ટુડ ટેબલમાં 1000 નામનો આઈડી જ નથી. તમારી કોલેજમાં 1000 નામનો જેનો આઈડી હોય એવો સ્ટુડન્ટ છે જ નહીં, તો તમે એને કયા ટીચર આપો? બરાબર. એટલે આપણે અહીંયા રિપીટ કરીએ 102, અને આ એ નહીં ચાલે કારણ કે પેર રિપીટ નહીં થાય. આવી એરર. બરાબર. અહીંયા આવશે સપોઝ ટીચર નંબર 9 નંબરના ટીચર છે. 107, ટીચર નંબર 8 છે. આટલા તો મેં આમાં 8 રેકોર્ડ એડ કર્યા છે. હજી 2 કરી દઉં. 110, સ્ટુડન્ટ, ટીચર નંબર 9. 115, ટીચર નંબર 10. તો આટલા સ્ટુડન્ટ છે, આટલા ટીચર પાસેથી ભણે છે એવું મેં અહીંયા જંક્શન ટેબલમાં બતાવ્યું. ક્લોઝ. Okay, now I want to fetch teacher name and student name. કે કયા સ્ટુડન્ટ કયા ટીચર પાસેથી ભણે છે એનો ડેટા જોઈએ છે, પણ વચ્ચે કયું આવ્યું? જંક્શન ટેબલ. એટલે જ મેં કીધું થોડી કોમ્પ્લિકેટેડ થશે આ ક્વેરી, પણ તમારે કંઈ કરવાનું તો છે જ નહીં. તમારે ખાલી 3 ટેબલ સિલેક્ટ કરવાના છે અને જે ફિલ્ડ વે છે એ સિલેક્ટ કરવાના છે. બરાબર. આને આપણે નામ આપશું STQ1, સ્ટુડન્ટ ટીચર ક્વેરી 1. રન ધીસ ક્વેરી. જો પ્રિયા છે એ ચાંદની મેડમ પાસે ભણે છે, પૂર્વી ચાંદની મેડમ પાસે ભણે છે, શેફાલી મીનાક્ષી મેડમ પાસે ભણે છે, મિત્તલ રાજદીપ સર પાસે ભણે છે, હિના ચાંદની મેડમ પાસે ભણે છે, પાછી પ્રિયા બીના મેડમ, કારણ કે પ્રિયાનો જે કંઈ કોડ હશે 101 છે કદાચ, એ 2 વાર લખેલો છે આપણે. પછી પૂર્વીનો પણ 2 વખત નીરજ સર પાસે ભણે છે, ખુશી ગુંજન મેડમ પાસે ભણે છે, નેહા નીરજ સર પાસે ભણે છે, સીમા હિતલ મેડમ પાસે. આ કેટલા સ્ટુડન્ટ્સ આવ્યા કે જેની એન્ટ્રી આપણે જંક્શનમાં કરેલી છે. આટલા સ્ટુડન્ટ્સ એવા છે કે જેની એન્ટ્રી જંક્શન ટેબલમાં કરેલી છે, એ સિવાયના કોઈની કરેલી નથી. એટલે એટલાનું જ આવશે કે કયા સ્ટુડન્ટ કયા ટીચર પાસેથી ભણે છે. તમને ખ્યાલ આવે છે ગર્લ્સ? આ ખરેખર સાચી જ છે ડેટાબેઝ. ટેબલ બધા સાચા જ છે. જો ડેટા ખરેખર સાચો નાખેલો હોય, ધારો કે તમે જ એક છો ફર્સ્ટ યરના સ્ટુડન્ટ, તો કે 7 ટીચર પાસેથી ભણો છો, બધાનો સાચો ડેટા નાખેલો હોય રિયલમાં, તો ફટ કરતું અમને લોકોને આઈડિયા આવી જાય કે ભાઈ આ સ્ટુડન્ટ છે એને આ ટીચર સાથે કનેક્શન છે, કે એમની પાસેથી એને જે કાંઈ અસાઇનમેન્ટ કે વોટ એવર લેક્ચર્સ કે જોતા હોય બધું અહીંયા તમને મળી જાય. ખ્યાલ આવ્યો? આપણે અહીંયા એક ક્વેરી લખી નાખીએ નોટપેડમાં.
list names of students and teachers from with the use of with the help of લખીએ ને with the help of junction table. આને કહેવાય લાઈવ, આ ઓનલાઈન કહેવાય, બરાબર. કંઈ કરતા જઈએ આપણે અને તમે લોકો લખતા જાઓ. લિસ્ટ નેમ્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ વિથ ધ હેલ્પ ઓફ જંક્શન ટેબલ. એટલા માટે કે એ બેની વચ્ચે ડાયરેક્ટ કોઈ રિલેશનશિપ છે જ નહીં. એ બંનેની વચ્ચે રિલેશનશિપ કરવી હોય તો વી રિક્વાયર જંક્શન ટેબલ. એટલે આ 3 ટેબલના ભેગું કરી અને આપણે એક આ ક્વેરી બનાવી. ગર્લ્સ, મલ્ટી ટેબલ ક્વેરીઝ માટે આટલી તો ઇનફ છે મારા ખ્યાલે, પણ હવે આપણે રાઉન્ડ ફિગર કરવું હોય તો હજી એક 5 મેં ક્વેરી કરાવી દઉં, બરાબર. એ તો હવે આપણે જો બધા ટેબલ્સો યુઝ થઈ જ ગયા ઓલરેડી, એટલે હવે ટેબલ્સો રિપીટ જ થવાના છે. ધારો કે કોર્સ ટેબલ છે, સ્ટુડન્ટ ટેબલ છે, ટીચર ટેબલ છે, પીસી, આ બધા આપણે રિપીટ કરી નાખ્યા. કારણ કે સ્ટુડન્ટ છે એને બધા સાથે રિલેશનશિપ છે. કોની સાથે છે તો કે કોર્સ સાથે, ટીચર સાથે, પીસી સાથે, ત્રણેય સાથે સ્ટુડન્ટને રિલેશનશિપ છે ને. આપણે ત્રણેયની સાથે બનાવી નાખ્યું. તો હવે આપણે ચોથી ક્વેરી બનાવીએ છીએ, એટલે કે આમ 5મી. એ આપણે પાછું કોર્સ અને સ્ટુડન્ટ લઈ લઈએ, 1 to many છે એટલા માટે, બરાબર. જરાક આપણે ટેબલનો ડેટા જોઈ લઈએ. આ કોર્સ છે અને આ સ્ટુડન્ટ છે. આપણે અહીંયા કરીએ, નોટપેડમાં લખું છું પહેલાં. લિસ્ટ સ્ટુડન્ટ નેમ, fee and course name where course name starts with alphabet B. બી શું કામ? કારણ કે એમ રાખીએ, તમને એમ થાય કે બી રાખ્યા કરે છે મેડમ, બીનાનો બી છે એટલે એમ. હા, એમ ફોર માસ્ટર. માસ્ટર કોર્સ જેટલા કરતા હોય ને એટલા સ્ટુડન્ટના નામ જોઈએ છીએ અને એની ફી. બેચલર કરતા હોય એની નહીં, કારણ કે બેચલરમાં બધા બીબી છે અને માસ્ટરમાં બધા એમ. ધારો કે એમસીએ છે, એમલિબ છે, એમકોમ છે, એટલે એવી રીતે આપણને જોઈએ છીએ. તો આ ડેટા તો 3 જોઈએ છે ખાલી, નેમ, ફી એન્ડ કોર્સ. પણ એની ઉપર કન્ડિશન માટે શું મૂકવી છે તો કે કોર્સ જે એમથી જ સ્ટાર્ટ થવા જોઈએ, એ સિવાય નહીં. હવે તમે લોકો આ લખી લો અહીંયા નોટપેડને પોઝ, આ નોટપેડનું જે છે ને ફાઇલ, એ પોઝ કરીને આ બધું લખી લો. આ બીજા ટાઈપની ક્વેરી, આ બધું મને જોશે. પ્રેક્ટિકલ એક્ઝામ વખતે બધું હું માગીશ. આવડતું હોય કે ન આવડતું હોય તો મને કાંઈ જ વાંધો નથી. તમને આવડે કે ન આવડે ડઝ નોટ મેટર, પણ તમે મહેનત કરેલી હોવી જોઈએ, એ મારા માટે મેટર કરે છે. એટલે આ લખી લેજો, હું બંધ કરી દઉં છું. અહીંયા આપણે પાછા આવી ગયા, બંને આપણે બંધ કરી દઈએ. ક્રિએટ ક્વેરી ડિઝાઇન કઈ લેવાની છે? કોર્સ અને સ્ટુડન્ટ. શું જોઈએ છે આપણને? સ્ટુડન્ટ નેમ, ફી ને એનો કોર્સ નેમ. પણ કોનું? જ્યાં કોર્સ નેમ સ્ટાર્ટ્સ વિથ એમ. અહીંયા લખશું લાઈક એમ સ્ટાર. એમ સ્ટાર મતલબ ફર્સ્ટ લેટર શુડ બી એમ, અધર્સ કેન બી એનીથિંગ. It can be MCOM, it can be MSc, it can be MCA, it can be MLib. પણ ફર્સ્ટ લેટર મસ્ટ બી એમ. સેવ ધીસ ક્વેરી SCQ2. કારણ કે સ્ટુડન્ટ અને અહીંયા કરેલી છે, સ્ટુડન્ટ અને કોર્સની ક્વેરી એક કરેલી છે, આ બીજી છે. ડન. રન ધીસ ક્વેરી. મિત્તલ, નેહા, ખુશાલી અને લીના, આ 4 સ્ટુડન્ટ એવા છે કે જે માસ્ટર કરે છે MBA, MBA, બધા MBA વાળા જ છે. એક MBBS છે. એટલે MBBS તો માસ્ટર કોર્સ નથી, પણ એમથી સ્ટાર્ટ થાય છે એટલે આવી. ઓકે, તો ધેર આર ઓનલી 4 સ્ટુડન્ટ્સ હુ આર ડુઈંગ અ કોર્સ વિચ સ્ટાર્ટ્સ વિથ લેટર M. બાકી બધા કેવા છે? બી વાળા. હમણાં જો તમે 4 નામ યાદ રાખજો, મિત્તલ, નેહા, ખુશાલી અને લીના. હું ચેન્જ કરીશ ને, હમણાં આપણે ચેન્જ કરીએ.
હા બી એ બી કરી નાખો તો એ સિવાય બધા બેચલરવાળા હોય ને, બેચલરવાળા તો એ 4ના નામ નહીં આવે આમાં. જો મિત્તલ, નેહા, ખુશાલી અને કયું હતું લીના, 4 નામ આમાં ન હોય. જો મિત્તલ તો આ બીજી છે બીએસસી વાળી, 2 મિત્તલ છે. ખ્યાલ આવ્યો? આ બધા કયા સ્ટુડન્ટ છે કે જે બેચલર કરે છે, બેચલર કરે છે. અને તમે એમ કરો, ખાલી એટલો માઇનર ચેન્જ કરો. તમે સમજો છો ગર્લ્સ? હા, તમારી પાસે 50,000 સ્ટુડન્ટનો ડેટા છે. કેટલા? 50,000 સ્ટુડન્ટનો. માઇનર ચેન્જ કરો એક આટલો, એટલે આ બધા માસ્ટરવાળા આવી ગયા. અને ત્યાં બી લખો માઇનર ચેન્જ, એટલે બધા બેચલરવાળા આવી ગયા. ખ્યાલ આવ્યો? વોટ ઇઝ ધ યુઝ ઓફ RDBMS? હા, તમારી પાસે મિનિમમ 50,000 રેકોર્ડ છે એમ જ સમજવાનું, તો તમને ખ્યાલ આવશે કે ઓહો, હાઉ મચ યુઝફુલ ઇટ ઇઝ. ગોટ ઇટ ઓલ ઓફ યુ? Okay, it was multi-table query. In the next lecture, we shall learn action queries. બરાબર, અલગ અલગ ટાઈપની ક્વેરીઝ આપણે અત્યારે કરીએ છીએ. એમાં 2 ટાઈપની ક્વેરી પૂરી થઈ ગઈ છે. 3rd ટાઈપની ક્વેરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આનંદ કરો, મજા કરો. ટાટા બાય બાય, સી યુ.